નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, ચોમાસામાં તમારે ન ખાવા જોઈએ આ શાકભાજી તમારા પર ચીરસામાન સાબિત થઈ શકે છે। નમસ્કાર મિત્રો, ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે જે તમારા રસોડા, તમારી થાળી અને તમારા સ્વાસ્થ્ય સાથે સીધો જોડાયેલો છે। ચોમાસું એટલે પ્રકૃતિનું અદ્ભુત રૂપ, પણ શું તમે જાણો છો કે આજ ચોમાસું તમારા માટે ગંભીર બીમારીઓનો દરવાજો ખોલી શકે છે? અને નવાઈની વાત તો એ છે કે આ બીમારીઓનું કારણ તમારા ઘરમાં જ રહેલી કેટલીક શાકભાજી પણ બની શકે છે। વિચારો, તમે પ્રેમથી બનાવેલું શાક તમારા પરિવારને ટાઇફોઇડ, કમળો કે પછી આંતરડાના ગંભીર ચેપ જેવી બીમારીઓ આપી શકે છે। પેટમાં ભયાનક દુખાવો, સતત ઝાડા ઉલટી, તાવ કે શરીરમાં અસહ્ય નબળાઈ। મિત્રો, શું તમે આ બધું માત્ર એક ખોટી શાકભાજી ખાવાથી ભોગવવા તૈયાર છો? આજે હું તમને એવી ઝેરી બની જતી શાકભાજી વિશે જણાવવાની છું કે જેને ચોમાસામાં ખાવાથી તમને આ ભયાનક રોગો થઈ શકે છે। આ વિડીયો તમને માત્ર કઈ શાકભાજી ટાળવી તે જ નહીં, પણ શા માટે ટાળવી અને તેના પાછળના વૈજ્ઞાનિક કારણો પણ તમને સમજાવીશું। જો મિત્રો તમે આ વિડીયો અંત સુધી નહીં જુઓ તો કદાચ તમે તમારા સ્વાસ્થ્ય સાથે મોટું જોખમ લઈ રહ્યા છો। તો ચાલો તમારા પરિવારને બીમારીઓથી બચાવવા માટે આ મહત્વપૂર્ણ જાણકારી મેળવી લઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની એવી વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોવાનું તમે ચૂકશો નહીં। અને જો તમને માહિતી ગમે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારી પ્રિય શાકભાજી કઈ છે। તો મિત્રો, ચાલો આપણે મોડું કર્યા વિના આ વિડીયો શરૂ કરી દઈએ। મિત્રો, ચોમાસામાં શાકભાજીનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે। ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ અસાધારણ રીતે વધી જાય છે। આ ભેજ અને હૂંફવાળા વાતાવરણને એના કારણે બેક્ટેરિયા, ફંગસ, ફૂગ, વાયરસ અને અન્ય સૂક્ષ્મ જીવો ઝડપથી વૃદ્ધિ પામે છે। અને મિત્રો, જમીનમાં રહેલા કીટાણુઓ, જીવાણુઓ અને પરોપજીવો પણ વરસાદના પાણી સાથે સપાટી પર આવી જાય છે। આવા વાતાવરણમાં ઉગેલા કે યોગ્ય રીતે સંગ્રહ ન કરાયેલા શાકભાજી પર આ જીવાણુઓ સરળતાથી હુમલો કરી શકે છે અને પોતાની વસ્તી વધારી શકે છે। તો મિત્રો, જો આવા દૂષિત શાકભાજીનું સેવન કરવામાં આવે છે તો શું થાય છે? તે સીધા જ તમારા પાચન તંત્ર પર અસર કરે છે। ફૂડ પોઈઝનિંગ અને પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ જેવી કે તીવ્ર ઝાડા ઉલટી, પેટમાં દુખાવો, આંતરડાના ચેપ, ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન અને ટાઇફોઇડ જેવા રોગોનું જોખમ અને ઘણી વધી જાય છે। આ ઉપરાંત મિત્રો, કેટલાક શાકભાજીના સેવનથી ત્વચાના રોગો અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓ પણ જોવા મળી શકે છે। તો ચાલો હવે વિગતવાર જાણી લઈએ કે કયા શાકભાજી આ ચોમાસામાં તમારે ટાળવા જોઈએ અને શા માટે ટાળવા જોઈએ। નંબર 1, પાંદડાવાળા શાકભાજી, પાલક, મેથી, તાંદળજો, ધાણા, ફુદીનો, કોબીજ, લેટીસ વગેરે। ચોમાસામાં પાંદડાવાળા શાકભાજી સૌથી વધુ જોખમી સાબિત થઈ શકે છે અને સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ તેનું સેવન ટાળવાની સલાહ આપે છે। આ શાકભાજીની સપાટી પર કાદવ, ધૂળ અને ભેજ સરળતાથી જમા થઈ જાય છે, જેના કારણે તેમાં ઇકોલાઈ, સાલ્મોનેલા જેવા બેક્ટેરિયા, ફંગસ અને નાના જીવાણુઓ સરળતાથી ભરાઈ જાય છે। આ ઉપરાંત આ પાંદડાવાળા શાકભાજીમાં જીવાતો અને ઈયળો પણ સરળતાથી છુપાઈ શકે છે। તેમને ગમે તેટલા ધોવામાં આવે તો પણ તે સંપૂર્ણપણે સ્વચ્છ નથી થતા, કારણ કે આ જીવાણુઓ પાંદડાની અંદરની સૂક્ષ્મ જગ્યાઓમાં પણ આશ્રય લઈ શકે છે। આના સેવનથી પેટમાં તીવ્ર દુખાવો, ઝાડા ઉલટી, ડિહાઇડ્રેશન, શરીરમાં પાણીની ઉણપ અને અન્ય ગંભીર પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। નંબર 2, મશરૂમ। મિત્રો, મશરૂમ એક ફંગસ છે અને તે ભેજવાળા અને અંધારા વાતાવરણમાં ઉગે છે, જે ચોમાસામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે। આ જ કારણ છે કે તેમાં ફૂગ અને બેક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામે છે। મિત્રો, ચોમાસામાં ઉગેલા જંગલી મશરૂમ તો ખાસ કરીને ઝેરી પણ હોઈ શકે છે અને તેને ઓળખવા મુશ્કેલ હોય છે। બજારમાં મળતા મશરૂમ પણ જો યોગ્ય રીતે સંગ્રહિત ન હોય
તો તેમાં ઝેરી તત્વો વિકસી શકે છે. મશરૂમનું સેવન કરવાથી ગંભીર ફૂડ પોઈઝનિંગ, એલર્જીક રિએક્શન અને કેટલાક કિસ્સાઓમાં લીવર ડેમેજ પણ થઈ શકે છે. જો મિત્રો તમે મશરૂમના શોખીન હોય તો ચોમાસામાં તમારે તેનું સેવન ટાળવું જોઈએ. એ જ તમારા માટે હિતાવહ છે. નંબર 3, રીંગણ. મિત્રો, રીંગણ એક એવું શાક છે જેમાં જીવાત પકડવાની શક્યતા ખૂબ જ વધુ હોય. ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને ગરમીને કારણે રીંગણમાં જીવાત અને ઈયળો ઝડપથી જ ફેલાય છે. ઘણીવાર આ જીવાતો રીંગણની અંદરના ભાગમાં હોય છે જે બહારથી નથી દેખાતી. આવા રીંગણનું સેવન કરવાથી એલર્જી, ત્વચા પર ખંજવાળ, ફૂટલીઓ અને અન્ય ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત પેટમાં ચેપ લાગવાનું જોખમ પણ રહે છે. નંબર 4, ફ્લાવર અને કોબીજ. મિત્રો, ફ્લાવર અને કોબીજની રચના એવી હોય છે કે તેની અંદરના ભાગમાં નાના જીવાણુઓ, ઈયળો અને સૂક્ષ્મજીવો સરળતાથી છુપાઈ શકે છે. ચોમાસામાં ભેજને કારણે તેમાં આવા જીવોનો વસવાટ વધી જાય છે અને તેમને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય. તેમને ગમે તેટલા ધોવામાં આવે તો પણ અંદર છુપાયેલા જીવાણુઓ રહી શકે છે. તેમને રાંધતા પહેલા બરાબર તપાસવા અને ગરમ પાણીમાં મીઠું નાખીને ધોવા જરૂરી છે. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શક્ય હોય તો ચોમાસામાં તમારે તેનું સેવન ટાળવું વધુ સુરક્ષિત છે. નંબર 5, મૂળો અને ગાજર. શક્કરિયા, બટાકા. જમીનમાં ઉગતા શાકભાજી. જમીનમાં ઉગતા શાકભાજી જેવા કે મૂળો, ગાજર, શક્કરિયા અને બટાકા પણ ચોમાસામાં ચેપનું કારણ બની શકે છે. વરસાદના પાણી સાથે જમીનમાં રહેલા કીટાણુઓ, બેક્ટેરિયા અને પરોપજીવો પણ આ શાકભાજીની સપાટી પર ચોંટી શકે છે. જો તમને બરાબર સાફ કર્યા વગર જ અથવા યોગ્ય રીતે રાંધ્યા વગર ખાવામાં આવે છે તો પેટ સંબંધિત રોગો જેમ કે ગેસ્ટ્રો એન્ટેરાઇટિસ, ઝાડા ઉલટી અને આંતરડાના ચેપ થઈ શકે છે. બટાકાને પણ યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો મિત્રો તેમાં પણ ફંગસ લાગી શકે છે. નંબર 6, ડુંગળી અને લસણ. આરોગ્ય સંગ્રહને કારણે. આમ તો ડુંગળી અને લસણ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતા છે, પરંતુ મિત્રો ચોમાસામાં જો તેમનો સંગ્રહ યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેમાં પણ ભેજ લાગી જાય છે અને ફંગસ અથવા તો કાળા ડાઘા પડી શકે છે. આવા સડેલા કે ફંગસવાળા ડુંગળી લસણનું સેવન કરવાથી તમારા પેટમાં ગડબડ અને એલર્જીક થઈ શકે છે. તેમને સૂકી અને હવાળી જગ્યાએ સંગ્રહિત કરવા ખૂબ જ જરૂરી છે. તો શું ચોમાસામાં શાકભાજી ખાવાનું જ બંધ કરી દેવું? બિલકુલ જ નહીં. કેટલાક શાકભાજી એવા પણ છે જે તમે ચોમાસામાં પણ ખાવા માટે સલામત અને પૌષ્ટિક છે. દૂધી, તુરિયા, પરવળ, ગલકા, કારેલા, કોળું જેવા વેલાવાળા શાકભાજી ચોમાસામાં ખાવા માટે સુરક્ષિત ગણાય છે. તેમની સપાટી લીસી હોવાથી જીવાણુઓ ચોંટવાની શક્યતા ઓછી છે અને તેમને સરળતાથી આપણે સાફ પણ કરી શકીએ છીએ. ભીંડા, ગુવાર, ચોળી જેવા ફળી શાકભાજી પણ ખાઈ શકાય છે, પરંતુ તેમને પણ બરાબર ધોઈને અને જોઈને જ ઉપયોગમાં લેવા. કાકડી, ટામેટા ચોક્કસ સાવચેતી સાથે ખાઈ શકાય છે. મિત્રો, કાકડી અને ટમેટા સલાડમાં પણ લોકપ્રિય છે. આથી ચોમાસામાં તેને કાચા ખાવાને બદલે રાંધીને અથવા તો ઓછા પ્રમાણમાં ઉપયોગ તમારે કરવો જોઈએ. તેમને પણ ખૂબ જ સારી રીતે ધોવા અને તાજા હોય તેવા જ પસંદ કરવા જોઈએ. જો મિત્રો તમે ચોમાસામાં શાકભાજીનું સેવન કરવા માંગતા હોય તો કેટલીક સાવચેતી રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ ગોલ્ડન રૂલ્સ અપનાવીને તમે તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકો છો. નંબર 1, શાકભાજીને બરાબર ધોઈને ખાઓ. આ સૌથી મહત્વનો નિયમ છે. શાકભાજીને વહેતા પાણીમાં બરાબર ઘસીને ધોઈ લ્યો. ખાસ કરીને પાંદડાવાળા શાકભાજીને એક મોટા વાસણમાં પાણી ભરી તેમાં એક મોટી ચમચી મીઠું અથવા તો બેકિંગ સોડા નાખીને 15 મિનિટ માટે તમે તેને પલાળીને પછી ફરીથી સ્વચ્છ પાણીથી ધોઈને ઉપયોગ કરો. આનાથી એના બેક્ટેરિયા અને જીવાણુઓ દૂર થવાની શક્યતા વધી જાય છે. નંબર 2, ચમકદાર અને તાજા શાકભાજી પસંદ કરો. બજારમાંથી એવા શાકભાજી ખરીદો કે જે દેખાવમાં તાજા અને ચમકદાર અને ડાઘા રહિત હોય. કરમાયેલા, સડેલા કે કાણાવાળા શાકભાજી ખરીદવાનું તમારે ટાળવું જોઈએ. નંબર 3,
બરાબર રાંધીને ખાવો અને ચોમાસામાં કાચા સલાડને બદલે શાકભાજીને બરાબર રાંધીને ખાવો અને ઊંચા તાપમાને રાંધવાથી મોટાભાગના હાનિકારક જીવાણુઓ નાશ પામી જાય છે અને અડધા રાંધેલા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. નંબર 4, સ્ટોરેજનું ધ્યાન રાખો. શાકભાજીને સૂકી, સ્વચ્છ અને હવાવાળી જગ્યાએ રાખો જેથી તેમાં ભેજ ન લાગે અને ફંગસ કે સડો ન થાય. ખાસ કરીને બટાકા, ડુંગળી, લસણને ભેજથી દૂર રાખવા જોઈએ. નંબર 5, સલાડ ટાળવું જોઈએ. ચોમાસામાં કાચા શાકભાજીનું સલાડનું સેવન તમારે ટાળવું વધુ જ હિતાવહ છે કારણ કે તેમાં બેક્ટેરિયા હોવાની શક્યતા વધી જાય છે. જો સલાડ ખાવું જ હોય તો ઘરે સ્વચ્છ રીતે ધોઈને તરત જ ખાવો. નંબર 6, સિઝનલ શાકભાજીને પ્રાધાન્ય આપો. હંમેશા જે તે સિઝનમાં ઉગતા શાકભાજી ખાવાનું પસંદ કરો અને સિઝનલ શાકભાજી સામાન્ય રીતે તાજા અને ઓછા રસાયણોવાળા હોય છે. યાદ રાખો, પ્રિવેશન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે સારવાર કરતાં સાવચેતી સારી છે. મિત્રો, ચોમાસામાં આપણા આહારનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. થોડી સાવચેતી અને જાગૃતિ રાખીને તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને બીમારીઓથી સુરક્ષિત રાખી શકો છો અને ચોમાસાની મજા પણ માણી શકો છો. સ્વચ્છતા અને યોગ્ય રસોઈ પદ્ધતિઓ અપનાવીને તમે તમારા ભોજનને સલામત બનાવી શકો છો. આશા છે કે તમને આ વિસ્તૃત માહિતી ઉપયોગી લાગી હશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને અમારી આ ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં સબસ્ક્રાઈબ અવશ્ય જ કરી દેજો. સાથે જ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે જરૂર લખી દેજો જેથી મા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા જ બની રહે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.